हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामा। तो आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ। તેનો આજે લેક્ચર નંબર 12 છે। આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 9, 10, 11 અને 12 કરીશું। પણ એની પહેલાં આપણે ત્રિકોણમિતિ નિત્ય સમૂહને આપણે રિવાઇઝ કરીશું। ઇન્ટ્રોડક્શનના લેક્ચર મેં શીખવાડ્યા છતાં પણ આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ, કેમ કે સ્વાધ્યાય 8.3 અને 4 આ ઉદાહરણમાં એનો ઉપયોગ થશે। તો ચાલો આપણે રિવિઝન કરી લઈએ। તો ટોટલ આપણા 3 ત્રિકોણમિતિય નિત્ય સમૂહ છે, જેમાં પહેલો આપણો નિત્ય સમ છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1। એના આપણે હવે સાઇન અને કોસને આપણે કરતા બનાવી દઈએ, તો એના પેટા પ્રકાર પણ આપણે લખી દઈએ। તો આપણે sin સ્ક્વેર થીટાને કરતા બનાવીશું તો શું થશે? cos સ્ક્વેર બરાબરની આગળ જશે તો માઇનસ થઈ જશે 1 માઇનસ cos સ્ક્વેર થીટા। હવે આપણે cos સ્ક્વેર થીટાને કરતા બનાવીએ તો cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટા થશે। આ આપણે રિવિઝન કરીએ છીએ, એટલે હવે હું સમજાવીશ નહીં, ડાયરેક્ટ લખી દઈશ। તો આપણો હવે આપણે બીજો ત્રિકોણમિતિય ગુણોત્તર લખી દઈએ। અને ઇન્ટ્રોડક્શનના લેક્ચર જેને પણ ના જોયું એ ખાસ જોઈ આવે, જેમાં આપણે પહેલાં ત્રિકોણમિતિય ગુણોત્તર શીખ્યા હતા, જેનો ઉપયોગ સ્વાધ્યાય 8.1માં થયો। પછી આપણે ખૂણાઓના માપ શીખ્યા હતા, એટલે એની કિંમત શીખ્યા હતા, તો એ 8.2માં એનો ઉપયોગ થયો। અને હવે આપણે ત્રિકોણમિતિય નિત્ય સમૂહ છે, જેનો ઉપયોગ 8.3માં થશે। તો તમને દરેક વસ્તુ આવડવી જોઈએ તો તમને 8.3 આવડશે। ત્રિકોણમિતિય ગુણોત્તર ખાસ અને ત્રિકોણમિતિય નિત્ય સમૂહ બંને તમારે ખાસ આવડવા જોઈએ। તો આપણો બીજો નિત્ય સમ છે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1। એમાં આપણે સેક અને ટેનને કરતા બનાવી લઈએ। તો ચલો બનાવીએ। તો આપણે સેકને કરતા બનાવીએ તો sec સ્ક્વેર થીટા બરાબર tan સ્ક્વેર બરાબરની પેલી સાઈડ જશે તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા થશે, કેમ કે માઇનસ હતા તો પ્લસ થઈ ગયા। હવે આપણે tan સ્ક્વેરને કરતા બનાવીએ તો આ બીજા સમીકરણમાં જુઓ, આ tan સ્ક્વેરને આમ જ રાખીશું, આને બરાબરની આગળ લઈ જઈએ તો sec -1 થશે, એટલે કે sec સ્ક્વેર થીટા -1। તો ચલો tan સ્ક્વેરને આપણે કરતા બનાવીએ તો sec સ્ક્વેર થીટા સરખી રીતે લખી દઈએ આપણે sec સ્ક્વેર થીટા -1। હવે આપણે ત્રીજો ત્રિકોણમિતિય નિત્ય સમ લખીએ। તો ત્રીજો કયો છે? જો cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1। આપણો ત્રીજો નિત્ય સમ છે, એમાં આપણે બંનેને કરતા બનાવીએ, cosec અને tanને। તો પહેલાં આપણે cosecને કરતા બનાવીશું તો cosec સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cot સ્ક્વેર થીટા થશે, કેમ કે બરાબરની આગળ આવ્યા તો માઇનસ હતા એ પ્લસ થઈ ગયા। હવે આપણે cot સ્ક્વેર થીટાને કરતા બનાવીએ તો cot સ્ક્વેર થીટા બરાબર શું થશે? આ 1 આગળ જશે તો માઇનસ થઈ જશે, તો cosec સ્ક્વેર થીટા -1। આ આપણા 3 નિત્ય સમ છે, આ તમારે ખાસ ધ્યાન રાખવાના છે। આનો ઉપયોગ આપણે આગળના દાખલામાં કરીશું। એક તમારા ત્રિકોણમિતિય ગુણોત્તર છે જે તમે શીખ્યા હતા। મેં તમને પહેલાં ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં દરેક વસ્તુ શીખવાડી છે, તમારે ખાસ જોવાનું છે, તો જ તમને આગળની હવે સાબિતી આવડશે। તમારે ઇન્ટ્રોડક્શન લેક્ચર દરેક વિદ્યાર્થી ખાસ જોઈ આવે। હજુ પણ એકવાર કહું છું, ખાસ જોઈ આવો। તો ચલો આપણે આગળના દાખલા હવે ગણીએ। તો સૌપ્રથમ જે આપણું ઉદાહરણ નંબર 9, એમાં શું છે? ઉદાહરણ નંબર 9માં ત્રિકોણમિતિય ગુણોત્તરો cos a, tan a અને sec a ને sin a ના સ્વરૂપમાં દર્શાવો। તો આપણને જે આગળ આપેલું છે, એટલે કે cos, tan અને secને આપણે સાઇનના સ્વરૂપમાં દર્શાવવાનું છે। બીજો કોઈ ત્રિકોણમિતિય ગુણોત્તર આવવો જોઈએ નહીં। તો આપણે પહેલાં cosને દર્શાવીશું। તો જુઓ, સૌપ્રથમ તો જુઓ cos અને sin વચ્ચેનો સંબંધ શું છે? જો અહીંયા આ રહ્યો તો એને આપણે લખી શકીએ કે અહીંયા આ નીચેવાળો છે, સોરી, કે cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટા થાય। તો ચાલો આપણે લખી દઈએ કે cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટા થાય। આ આપણો ત્રિકોણમિતિય નિત્ય સમ છે। તો આપણે કોસને કરતા બનાવીએ તો cos થીટા બરાબર વર્ગમૂળની અંદર 1 માઇનસ sin સ્ક્વેર થીટા થાય। તમારે ખાસ ખાલી 3 નિત્ય સમ યાદ રાખવાના છે, આ 1, આ 2 અને આ 3। એના આધારે બીજા તો તમારે ઓટોમેટિક આવી જશે। સમજણ પડી ગઈ? આપણે બની ગયો કરતા। અને કેવી રીતે? આપણે જો કોસને સાઇનના સ્વરૂપમાં દર્શાવી દીધો, સાઇન સિવાય બીજો એક પણ ત્રિકોણમિતિય ગુણોત્તર છે નહીં। હવે આપણને બીજું શું કીધું છે કે ટેનને પણ આપણે સાઇનના સ્વરૂપમાં દર્શાવવાનો છે। તો અહીંયા સોરી થીટા નથી, એ છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। થીટાની જગ્યાએ આપણે એ લખી દઈએ કે cos સ્ક્વેર a, sin સ્ક્વેર a
કોસ એ અને સાઇન સ્ક્વેર એ. સમજ પડી ગઈ? આપણે દર્શાવી દીધું છે. તો ચલો આપણે ટેન એને કરતાં બનાવીએ. તો ટેન એ શું થશે? જુઓ, ટેન એ બરાબર સાઇન એ ભાગ્યા કોસ એ. તો સાઇન એ તો એમના એમ જ આવશે, અને હમણાં આપણે કોસ એની કિંમત શોધી, જેને આપણે સાઇનના સ્વરૂપમાં દર્શાવી. તો શું મળી? વર્ગમૂળની અંદર 1 માઇનસ સાઇન સ્ક્વેર એનો વર્ગ. તો વર્ગમૂળની અંદર 1 માઇનસ સાઇન સ્ક્વેર એનો વર્ગ. હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે સાઇન સ્ક્વેર એનો વર્ગ છે તો વર્ગમૂળમાંથી કેમ બહાર ના આવ્યું? તો એ માઇનસ પછી સાઇન સ્ક્વેર એ છે, તો આનું વર્ગમૂળ નીકળે નહીં. જો સિમ્પલી સાઇન સ્ક્વેર એ હોત વર્ગમૂળની અંદર તો વર્ગમૂળ અને વર્ગ ઉડી જાત, એકલું સાઇન એ આવી જાત. પણ અહીંયા એક માઇનસ પછી સાઇન સ્ક્વેર એ છે તો એનું વર્ગમૂળ નીકળે નહીં. તમારે ગણતરી કરીને કરવું પડે. સમજણ પડી ગઈ? તો આપણે ટેનને પણ દર્શાવી દીધું છે સાઇનના સ્વરૂપમાં. જુઓ, સાઇન એ ભાગ્યા વર્ગમૂળની અંદર 1 માઇનસ સાઇન સ્ક્વેર એ. પછી આપણે ત્રીજું શું કીધું છે કે સેક એને આપણે સાઇનના સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો સેક એ શું થશે? એ 1 ભાગ્યા કોસ થાય. આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં કીધું જ છે. અને કોસ એને આપણે સાઇનના સ્વરૂપમાં દર્શાવ્યું છે, તો આપણે ડાયરેક્ટ કિંમત લખી દઈએ કે 1 ભાગ્યા આપણને કોસની કિંમત શું મળી હતી? 1 વર્ગમૂળની અંદર 1 માઇનસ સાઇન સ્ક્વેર એ. તો અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો સિમ્પલી. સમજ પડી ગઈ? તો આપણે ત્રણેયને દર્શાવી દીધા છે સાઇનના સ્વરૂપમાં. પહેલાં આપણે કોસને સાઇનના સ્વરૂપમાં દર્શાવ્યું, પછી ટેનને દર્શાવ્યું, અને પછી આપણે સેકને દર્શાવ્યું. હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. ઉદાહરણ નંબર 10. એમાં આપણને શું કીધું છે કે જો રકમ વાંચીએ. ઉદાહરણ નંબર 10. સાબિત કરો કે સેક એ ગુણ્યા કૌંસની અંદર 1 માઇનસ સાઇન એ ગુણ્યા કૌંસની અંદર સેક એ પ્લસ ટેન એ બરાબર 1 થાય. તો આપણે પહેલાં તો ડાબી બાજુ લખીશું અને એના બરાબર જમણી બાજુને આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે ડાબી બાજુને લખી દઈએ. તો આપણને અહીંયા શું આપેલું છે? પહેલાં તો જુઓ કે સેક એ કૌંસની અંદર 1 માઇનસ સાઇન એ અને ગુણ્યા કૌંસની અંદર સેક એ પ્લસ ટેન એ. હવે અહીંયા સૌપ્રથમ આપણે શું કરીશું? આ દરેક જે વસ્તુ છે આપણું ડાબી બાજુ એને આપણે સાઇન અને કોસના સ્વરૂપમાં દર્શાવી દઈશું. તો ચલો દર્શાવી દઈએ. તો જો જે સેક એ છે એનું શું થશે? 1 ભાગ્યા કોસ એ થાય, તો કે હા થાય. પછી જો 1 માઇનસ સાઇન એ એમના એમ. પછી ફરીથી કૌંસની અંદર સેક એ છે તો એનું શું થશે? 1 ભાગ્યા કોસ એ અને ટેન એ છે તો ટેન એનું શું થશે? સાઇન એ ભાગ્યા કોસ એ. આટલા સુધી સમજણ પડી ગઈ તમારે? આ થોડું સાબિતી છે, થોડી હાર્ડ છે, પણ તમારી ગણતરી કરશો તમને સિમ્પલી જવાબ આવડી જશે. પણ તમારે પહેલાં ત્રિકોણમિતિય ગુણોત્તર અને નિત્યસમ બંને ખાસ યાદ રાખવાના છે. હવે જો આ બે પદ ગુણાકારમાં છે, એક આ પદ અને એક આ કૌંસ, તો આપણે એનો ગુણાકાર કરી લઈએ સિમ્પલી. તો વચ્ચે અહીંયા ગુણાકારનો સંબંધ છે, તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ. અને અહીંયા જુઓ, અહીંયા આપણા છેદ સરખા છે તો એને પણ આપણે કોમન લઈશું. તો ચલો કરી લઈએ. પહેલાં આપણે ગુણાકાર કરીએ. તો એક સાથે ગુણાકાર છે 1 માઇનસ સાઇન એનો, તો એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો, સંખ્યા પોતે જ આવશે. તો 1 માઇનસ સાઇન એ ભાગાકારમાં શું થશે? કોસ એ. સમજણ પડી ગઈ? નીચે ભાગાકારમાં કોસ એ છે. હવે જો પછી શું છે ગુણાકારમાં? અહીંયા પણ કોસ એ છે નીચે છેદમાં, અને અહીંયા પણ કોસ એ છે, તો આપણે કોમન લઈ શકીએ. તો ચલો આપણે કોમન લઈ લઈએ. 1 પ્લસ સાઇન એ અને ભાગાકારમાં કોસ એને આપણે કોમન લઈ લીધું. સમજણ પડી ગઈ આટલા સુધી? હવે જો અહીંયા શું થશે? આપણે બંને અહીંયા શું છે? આ આખું પદ કહેવાય. ચલો આપણે કરી લઈએ. હું તમને બતાવું છું કયું પદ છે. તો અહીંયા જો આપણે સરખી રીતે લખી દઈએ બંને પદને. તો આ આપણો એક કૌંસ થયો અને આ બીજો કૌંસ થયો બાજુવાળો. બંને કૌંસ આપણા ગુણાકારમાં કહેવાય. તો બંનેનો આપણે ગુણાકાર કરીએ. તો ચલો ગુણાકાર કરીએ. તો અહીંયા શું છે જુઓ, 1 માઇનસ સાઇન એ અને અહીંયા ગુણાકારમાં છે 1 પ્લસ સાઇન એ. તો અહીંયા કેવું છે? એ માઇનસ બી ગુણ્યા એ પ્લસ બી છે. કિંમતો તો સમાન જ છે, ખાલી એક જગ્યાએ માઇનસ છે, એક જગ્યાએ પ્લસ છે. તો એનો ગુણાકાર શું થાય? એનો વર્ગ માઇનસ બીનો વર્ગ થાય. તો ચલો આપણે કરી લઈએ. એનો વર્ગ એટલે કે 1નો વર્ગ થશે અને માઇનસ સાઇન એનો વર્ગ થશે. એનો ગુણાકારની જવાબ આપણને એ મળશે. તો ચલો આપણે કરી લઈએ. તો પહેલાં તો 1નો વર્ગ 1 જ થશે અને માઇનસ સાઇન એનો વર્ગ થશે, સાઇન વર્ગ એ. અને નીચે જુઓ કોસ એ અને ગુણ્યા કોસ એ, તો શું થશે? કોસ વર્ગ એ થશે, કોસ વર્ગ એ. અહીંયા તો શું છે? બંને કિંમત સરખી છે, તો એનો ગુણાકાર નીચે કોસનો ગુણાકાર કોસનો વર્ગ થશે. હવે આપણે આગળ જોઈએ. તો જુઓ 1 માઇનસ સાઇન એ
ભાગ્યા કોસ વર્ગ એ. તો હવે જો 1 માઇનસ સાઇન એ જો તમને બતાવું છું, આપણે નિત્યસમ લખ્યા હતા કે જો આ 1 માઇનસ સાઇન એ કોના બરાબર છે? જો 1 માઇનસ સાઇન એ છે, સરખી તરફ લખી દઈએ કે 1 માઇનસ સાઇન એ છે એ કોસ વર્ગ એના બરાબર થાય છે. તો ચાલો લખી દઈએ જવાબમાં કે આપણો જે જવાબ હતો આપણે લખી દઈએ કે 1 માઇનસ સાઇન સ્ક્વેર એ હોય એને આપણે કોસ સ્ક્વેર એ લખી શકીએ છીએ. અહીંયા આપણું થીટા છે પણ અહીંયા આપણું એ છે, એમાં તમારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી. તો આપણે લખી શકીએ કે કોસ સ્ક્વેર એ, અને નીચે ભાગાકારમાં પણ શું છે? કોસ સ્ક્વેર એ છે. તો બંને ઉડી ગયા, તો આપણને આન્સર શું મળ્યો? 1 મળ્યો. અહીંયા આપણે કૌંસમાં લખી દઈએ કે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ આપણું નિત્યસમ હતો બરાબર 1 થતું હતું. તો કોસ સ્ક્વેર એ બરાબર શું થાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર એ થાય. તો આપણા જોડે સાઇન સ્ક્વેર એ હતું, એની જગ્યાએ આપણે કોસ સ્ક્વેર એની કિંમત લખી. સમજ પડી ગઈ? આ આપણી થઈ ગઈ જમણી બાજુ. કઈ બાજુ થઈ ગઈ? જમણી બાજુ આપણી સાબિત થઈ ગઈ. ડાબા બરાબર જબા આપણું સિમ્પલી આપણે સાબિત કરી દીધું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું. જુઓ, સિમ્પલી આપણે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે સૌપ્રથમ શું કર્યું? પહેલાં દરેક વસ્તુ હતી એને આપણે સાઇન અને કોસના સ્વરૂપમાં દર્શાવીએ, પછી આપણે 2 કૌંસ હતા એનો ગુણાકાર કર્યો, અને પછી આપણે અહીંયા એક નિત્યસમનો ઉપયોગ કર્યો છે, જેમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર એની કિંમતને આપણે કોસ સ્ક્વેર એની કિંમત દર્શાવી, અને પછી આપણે સિમ્પલી ઉડી ગયા તો આપણને એક આન્સર મળી ગયો. અને ડાબા બરાબર જબા સાબિત થઈ ગયું. જુઓ, અહીંયા ડાબી બાજુ તો અને જમણી બાજુમાં આપણે 1 લાવવાનું હતું, તો આપણું સાબિત થઈ ગયું. હવે આપણે ઉદાહરણ નંબર 11ને સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે કે સાબિત કરો કે, આપણે સરખી રીતે લખી દઈએ, પેન ચેન્જ નથી થતી, કરી લઈએ. ઉદાહરણ નંબર 11, સાબિત કરો કે કોટ એ માઇનસ કોસ એ ભાગાકારમાં કોટ એ પ્લસ કોસ એ બરાબર શું છે? આ છે આપણી ડાબી બાજુ. અને જમણી બાજુ આપણને શું આપેલું છે? જમણી બાજુમાં આપણને આપેલું છે કોસેક એ -1 અને કોસેક એ +1 આપણે સાબિત કરવાનું છે. તો ચલો કરી લઈએ આપણે. તો સૌપ્રથમ તો આપણે શું કરીશું? ડાબી બાજુને આપણે લખી દઈએ કે અહીંયા આપણી ડાબી બાજુ લખી દઈએ આપણે. ડાબા બરાબર આપણને શું આપેલું છે? જુઓ, કોટ એ માઇનસ કોસ એ, અને ભાગાકારમાં આપણને આપેલું છે કોટ એ પ્લસ કોસ એ. હવે આપણે સૌપ્રથમ તો શું કરીશું? આને સાઇન અને કોસના સ્વરૂપમાં સિમ્પલી દર્શાવી દઈએ. તો ચાલો આપણે દર્શાવીએ. તો કોટનું શું થાય? ટેનનું ઉલટું, એટલે કે ટેનમાં સાઇન ભાગ્યા કોસ થાય, તો કોટમાં કોસ ભાગ્યા સાઇન થશે. તો ચાલો લખી દઈએ કે કોસ એ ભાગ્યા સાઇન એ થાય. આપણે કોટનું થયું, અને પાછળ તો કોસ એ માઇનસમાં છે. નીચે ભાગાકારમાં પણ આપણે કોટનું આપણે કોસ ભાગ્યા સાઇન કરી લઈએ. તો કોસ એ ભાગ્યા સાઇન એ પ્લસ છે અહીંયા, અને કોસ એ. અહીંયા આપણે તમે કૌંસમાં લખી શકો છો કે કોટની કિંમત મૂકી છે કોટ બરાબર કોસ એ ભાગ્યા સાઇન એ. તમને સિમ્પલી સમજણ પડે એટલા માટે અહીંયા આપણે જગ્યા કરી લઈએ અને સરખી રીતે પછી લખીએ. જગ્યા નથી આપણા માટે, તો આપણે જગ્યા કરી લઈએ હમણાં. તો હવે આપણે સરખી રીતે લખીએ કે કોટની કિંમત આપણે મૂકી છે. કૌંસમાં લખીએ કોટ એ બરાબર કોસ એ ભાગ્યા સાઇન એ. તમે જ્યારે PDF વાંચતા હોય બીજી વાર ત્યારે તમને સમજણ પડશે કે અહીંયા કોટની કિંમત મૂકી હતી. અને આ PDF મારા ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે જો, હવે અહીંયા આપણું આ ઉપરનો જે કૌંસ છે ભાગાકારની ઉપરનો, તમે જો આ ઉપરનું છે એમાંથી આપણે કોસને કોમન કાઢીએ. જો અહીંયા પણ કોસ એ છે અને અહીંયા પણ કોસ એ છે, તો આપણે બંને જગ્યાએથી કોસ એને આપણે કોમન કાઢી શકીએ, અને નીચે પણ આપણે કોમન કાઢીશું કોસ એ અને કોસ એ. તો ચાલો આપણે કોમન કાઢવાનો પ્રયત્ન કરીએ. તો કોમન બહાર નીકાળીશું, તો કોસ એ બહાર આવી ગયા. તો અહીંયા સૌપ્રથમ તો શું વધ્યું? જુઓ, કૌંસની અંદર સૌપ્રથમ શું વધ્યું? જુઓ, અહીંયાથી કોસ નીકળી ગયા તો શું વધ્યું? 1 ભાગ્યા સાઇન વધશે, કેમ કે કોસ ના હોય એટલે 1 લખી દેવાનું, અને સાઇન એ. અને અહીંયા શું થશે? માઇનસ કોસ એ નીકળી ગયા, તો 1 વધ્યા તો આપણે 1 લખી શકીએ, તો 1 લખી દીધા છે. હવે નીચે આવું સેમ જ થશે. નીચે પણ આપણે કોસને કોમન નીકાળ્યા, કોસ એ બરાબર શું થશે? હવે એમાં તો પ્લસ છે તો ઉપરનું સેમ જ આવશે, પણ અહીંયા પ્લસ આવશે. 1 ભાગ્યા સાઇન એ +1. સમજણ પડી ગયા એટલા સુધી? હવે જો અહીંયા કોસ ભાગાકાર અને ભાગાકારમાં છે, અહીંયા જો અહીંયા ગુણાકારમાં કહેવાય અને અહીંયા આ ભાગાકારમાં કહેવાય. તો કોસ એ ઉડી ગયા,
સમજ પડી ગઈ તમને? એ ઉડી ગયા છે તો આપણે ઉડાડી દીધા, કોસ એ ઉડી ગયા. હવે જો સિમ્પલી શું થશે આપણું, અહીંયા શું આપેલું છે 1/sin a અને અહીંયા પણ 1/sin a છે. તો 1/sin a તો શું થાય, કોસેક થાય. આપણે કોસેક થાય તમને ખબર જ છે, આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરમાં શીખ્યા હતા. તો ચલો લખી દઈએ આપણે કે 1/sin a બરાબર કોસેક a -1 અને નીચે શું થશે કોસેક a +1. હવે જો આપણે શું સાબિત કરવાનું તો જુઓ, સિમ્પલી આપણે આ જ સાબિત કરવાનું હતું. કોસેક a -1 અને કોસેક a +1 તો આપણે સિમ્પલી સાબિત થઈ ગયું. ખાલી આપણે સાઇન અને કોસના સ્વરૂપમાં દર્શાવ્યા, પછી આપણે કોસને કોમન નીકાળ્યા અને આપણે જે 1/sin ની કિંમત હતી એને આપણે કોસેક a લખી દીધું. તો ડાબા બરાબર જબા આપણું સાબિત થઈ ગયું છે. ડાબા બરાબર જબા બરાબરનું ચિહ્ન આપણે વચ્ચે મૂકી દઈએ. સિમ્પલી સાબિત થઈ ગયું છે. આ આપણું શું છે, જમણી બાજુ છે. સમજ પડી ગઈ? હવે આપણે ઉદાહરણ નંબર 12 સોલ્વ કરીશું. ચાલો આપણે સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે, ઉદાહરણ નંબર 12 નિત્યસમ sec² a બરાબર 1 + tan² એનો ઉપયોગ કરીને સાબિત કરો કે આ જે આપણી ડાબી બાજુ છે એને આપણે બરાબર જમણી બાજુ સાબિત કરવાનું છે. સમજ પડી ગઈ? તો ચાલો આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં અહીંયા આપણે શું કરીશું, ડાબી બાજુને લખી દઈશું. તો ચાલો લખી દઈએ આપણે કે ડાબી બાજુ આપણને શું આપેલું છે, જુઓ જે આપેલું હોય આપણે લખી દઈશું. પહેલાં તો શું આપેલું છે sin θ - cos θ +1 અને ભાગાકારમાં આપણને શું આપેલું છે sin θ + cos θ -1. સમજ પડી ગઈ? હવે જો આપણને અહીંયા શું સાબિત કરવાનું છે, sec અને tan સાબિત કરવાનું છે. તો જો sec ક્યારે આવે કે 1/cos હોય ત્યારે sec આવે, અને tan ક્યારે આવે જ્યારે sin / cos હોય. એટલે નીચે આપણે ભાગાકારમાં cos જો હોય તો આપણે દરેક જે આપેલું છે ને આપણે દરેકને આપણે cos વડે ભાગી લઈએ. તો ચાલો આપણે cos વડે ભાગીએ. તો સાઇનને આપણે cos વડે ભાગીશું, sin θ / cos θ, પછી -cos θ છે એને પણ આપણે cos θ વડે ભાગીશું. દરેકને આપણે cos θ વડે ભાગી લઈએ, 1/cos θ. તો ઉપર દરેકના ભાગાકારમાં cos આવી ગયું. હવે આપણે નીચે પણ દરેકના ભાગાકારમાં cos મૂકી દઈશું. તો sin θ / cos θ, પછી પ્લસ cos θ / cos θ અને -1/cos θ. તમારે પ્લસ માઇનસનું ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યાં પણ માઇનસ હોય ત્યાં માઇનસ મૂકવાનું છે અને જ્યાં પણ પ્લસ હોય ત્યાં જ પ્લસ મૂકવાનું છે. હવે જુઓ એનો આપણે જવાબ લખી દઈએ કે જે આપણને કિંમત મળશે એ. તો જો સૌપ્રથમ પહેલું શું છે, sin / cos છે તો શું થશે, એ tan θ થશે. તો મૂકી દઈએ tan θ, પછી -cos / cos તો બંને ઉડી જશે. ચાલો આપણે ઉડાડી દઈએ કે આ cos θ અને cos θ બંને ઉડી ગયા. તો આપણને શું કિંમત મળશે, -1 મળશે. અને પછી શું છે 1/cos છે તો એ આપણને શું મળશે, sec θ મળશે. સમજ પડી ગઈ? પછી આપણે ભાગાકારમાં પણ એવું જ થશે, sin / cos તો tan θ થશે, પછી પ્લસ cos ઉડી જશે. તો ચાલો ઉડાડી દઈએ આપણે કે આ cos θ અને cos θ ઉડી ગયા. તો એની કિંમત આપણને મળશે +1 અને પછી માઇનસમાં શું છે 1/cos θ, તો 1 માઇનસમાં sec θ થશે, કેમ કે 1/cos ની કિંમત sec θ થાય છે. સમજ્યા પડી ગયા એટલા સુધી? હવે જો હવે આપણે શું કરીશું અહીંયા કે આપણે સરખી રીતે લખી દઈએ કે જે ઉપર આપણે કોઈ પણ ચેન્જ કરવાનું નથી. જો ઉપર આપણે કોઈ પણ ચેન્જ કરીશું નહીં, tan θ અને tan θ લખીશું, -1 અને પ્લસ sec θ. નીચે આપણે શું કરીશું, જે 1 છે ને આપણે આગળ લાવીશું. તો 1 ને આપણે આગળ લાવ્યા અને પછી આપણે શું કરીશું, જે આ sec θ છે એ લખીશું -sec θ અને પછી આપણે +tan θ લખીશું. તો ખાલી આપણે કેટલો ફેરફાર કર્યો, આ પ્લસ હતા ને આપણે સૌપ્રથમ આગળ લઈ ગયા, પછી આપણે tan વાળું પદ લખ્યું, પછી sec વાળું પદ લખ્યું અને પછી આપણે tan વાળું પદ લખ્યું. સમજ પડી ગઈ? હવે આપણે જો આગળ શું કરીશું, આ જે 1 છે એની જગ્યાએ આપણે કિંમત મૂકીશું. કેવી રીતે કિંમત મૂકીશું, તો કે જુઓ અહીંયા આપણે tan² ને આગળ લઈ જઈએ તો શું થાય કે sec² θ - tan² θ બરાબર 1 થાય. તો કેવી રીતે આ 1 થયા કે આ જે sec² θ બરાબર 1 + tan² θ હતું, એમાં ખાલી આ tan² ને આપણે બરાબરની આગળ લઈ ગયા એટલે આપણને 1 ની કિંમત મળી. હવે આ જે 1 ની કિંમત મળી છે એને આપણે નીચે મૂકી દઈએ કિંમતમાં કે શું મળી, sec² θ - tan² θ મળી. તો આ 1 ની જગ્યાએ આખી આપણે કિંમત મૂકી દઈએ. તો ઉપર આપણે કંઈ પણ ફેરફાર કરીશું નહીં. તો એમને આમ લખી દઈએ શું છે આપણું
ટેન થીટા -1 પ્લસ સેક થીટા. હવે આપણે શું કર્યું? નિત્યસમનો ઉપયોગ કર્યો અને 1ની જગ્યાએ આપણે કિંમત શું મૂકીશું? સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા થશે. સમજણ પડી ગઈ? અને પાછળ પણ આપણે કોઈ ફેરફાર કર્યો નથી. માઇનસ સેક થીટા અને પ્લસ ટેન થીટા થશે. હવે જો અહીંયા શું છે? સેક સ્ક્વેર થીટા છે અને ટેન સ્ક્વેર થીટા છે, તો એને આપણે શું લખી શકીએ? જો અહીંયા આપણને શું આપેલું છે? એનો વર્ગ આપેલો છે અને માઇનસ બીનો વર્ગ આપેલો છે. તો આપણે a માઇનસ બી અને a પ્લસ બી લખી શકીએ. આપણે આગળ કેવું હતું? a માઇનસ બી અને a પ્લસ હતું, તો આપણે આ કર્યું હતું. તો હવે આપણે આ આપેલું છે, તો આપણે આમાં સાદુરૂપ મેળવી શકીએ. તો ચાલો આપણે નીચે કરી લઈએ. ઉપર હજુ પણ આપણે કંઈ ફેરફાર કરીશું નહીં, તમારે ખાસ સમજવાનું છે. તો ઉપર આપણે એમને એમ જ લખીશું કે ટેન થીટા -1 પ્લસ સેક થીટા. હવે જો નીચે આપણે શું કરીશું? આ જે આખો કૌંસ છે ને આપણે બે અલગ અલગ કૌંસમાં લખીશું કે સેક થીટા માઇનસ ટેન થીટા અને બીજો આપણો કૌંસ શું બનશે? સેક થીટા પ્લસ ટેન થીટા બનશે. એટલે કે એનો વર્ગ એટલે કે સેક સ્ક્વેર થીટાનો વર્ગ માઇનસ ટેન સ્ક્વેર થીટાનો વર્ગ હતો, તો આપણે સેક થીટા માઇનસ ટેન થીટા અને સેક થીટા પ્લસ ટેન થીટા લખ્યું. સમજ્યા પડી ગયેલા સુધી? આ આપણું પ્લસનું ચિહ્ન છે, આપણે સરખી લખી દઈએ કે આપણું પ્લસનું ચિહ્ન છે. હવે જો પાછળ આપણને શું આપેલું છે? માઇનસ સેક થીટા અને પ્લસ ટેન થીટા. તો આપણે માઇનસને કોમન લઈએ અને આપણે એક અલગ કૌંસ બનાવીએ. માઇનસને આપણે કોમન લઈએ તો અંદર શું થશે? સેક થીટા અને જો અહીંયાથી આપણે માઇનસ કોમન લીધો તો અહીંયા માઇનસ આવશે માઇનસ ટેન થીટા, કેમ કે આપણે કૌંસ લીધો છે. તો ચાલો આપણે જગ્યા કરી લઈએ થોડી, તો સરખી રીતે આપણે લખાય અહીંયા. તો અહીંયા આપણે કૌંસને કોમન લીધો છે, તો માઇનસ ટેન થીટા થશે. ફરીથી તમને સમજાવું છું કેવી રીતે થશે. જુઓ અહીંયા આપણે આ માઇનસને આખું કોમન લઈ લીધો છે, તો માઇનસ કોમન લીધો તો તમે જો આનો ગુણાકાર કરો તો શું થશે? માઇનસ સેક થીટા થશે અને માઇનસ માઇનસ પ્લસ ટેન થીટા થશે. ઉપરનું પદ સેમ જ આવશે. સમજ પડી ગઈ? સમજાવવાનો મેં તમને પ્રયત્ન કર્યો છે. તો આપણે એક અલગ કૌંસ જ બનાવ્યો છે. તો અહીંયા જો આપણા પાસે આ એક આખો કૌંસ છે કે આને આપણે એક કૌંસ લઈએ અને આપણા પાસે બીજો એક કૌંસ છે. સમજ પડી ગઈ? હવે આમાંથી બંનેમાંથી આપણે એક વસ્તુ કોમન નીકાળીશું. શું કોમન નીકાળીશું? આ સેક થીટા માઇનસ ટેન થીટા આમાં પણ છે અને આમાં પણ સેક થીટા ટેન થીટા છે, તો એને આપણે કોમન નીકાળીએ. ચલો આપણે કોમન નીકાળવાનો પ્રયત્ન કરીએ. તો એને આપણે સિમ્પલી કોમન નીકાળીશું. હજુ પણ આપણે ઉપર કોઈ ફેરફાર કરીશું નહીં કે ટેન થીટા -1 પ્લસ સેક થીટા, અને જે આપણું કોમન નીકાળવાનું છે એ આપણે કોમન નીકાળી લઈએ. તો શું કોમન નીકાળવાનું છે? આપણે સેક થીટા માઇનસ ટેન થીટાને આપણે કોમન નીકાળ્યું. તો જો જે આપણો પહેલો કૌંસ હતો મોટો, એમાં શું વધશે? કૌંસની અંદર સેક થીટા પ્લસ ટેન થીટા, અને હવે જો એક મોટો કૌંસ આપણો પૂરો થઈ ગયો અને માઇનસ પછી શું વધ્યું? આખું પદ નીકળી ગયું, તો -1 જ વધશે. સમજણ પડી ગઈ? હવે જો આપણે સિમ્પલી હવે સાબિત થઈ ગયું છે આપણું. હવે જો કંઈ ઉડે છે તમને લાગશે કે ના, જો અહીંયા તો ટેન થીટા છે, -1 છે અને અહીંયા પ્લસ સેક થીટા છે. હવે જો અહીંયા શું છે? અહીંયા પણ પ્લસ સેક છે, અહીંયા પણ પ્લસ સેક છે, અહીંયા પણ પ્લસ ટેન છે, અહીંયા પણ પ્લસ ટેન છે, અહીંયા પણ -1 છે અને અહીંયા પણ -1 છે. તો સમાન પદ છે, તો આપણે એને એરેન્જ કરી લઈએ. તો ચાલો આપણે સરખી રીતે એક સ્ટેપ વધારી લઈએ અને આપણે એરેન્જ કરી લઈએ. આપણે કેવી રીતે એરેન્જ કરીએ કે સેક થીટાને આપણે પહેલાં લખીએ, પછી આપણે ટેનને લખીએ અને પછી આપણે -1ને લખીએ. ચલો લખીએ કે સેક થીટાને આપણે પહેલાં લખ્યું, પછી શું લખ્યું? આપણે ટેન થીટા લખ્યું અને પછી આપણે -1 લખ્યું. હવે નીચે શું છે? જુઓ સેક થીટા માઇનસ ટેન થીટા અને કૌંસની અંદર શું છે? સેક થીટા પ્લસ ટેન થીટા અને -1. તો હવે જો આ બંને સમાન પદ છે. જો સેક થીટા ટેન થીટા -1 અને અહીંયા પણ સેક થીટા ટેન થીટા -1 છે, તો બંને ઉડી ગયા. તો આપણા પાસે વધ્યું શું? એકના ભાગાકારમાં આપણને શું મળ્યું? સેક થીટા માઇનસ ટેન થીટા મળ્યું. જે આપણું સિમ્પલી આપણે સાબિત કરવાનું. તો જુઓ શું સાબિત કરવાનું? એકના ભાગાકારમાં સેક થીટા માઇનસ ટેન થીટા આપણે સાબિત કરવાનું હતું. તો આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. ગણતરી થોડી હાર્ડ છે, સિમ્પલ તો ના કહી શકાય, પણ તમારે મહેનત કરવી પડશે. તમારે નિત્યસમ બધા યાદ રાખવા પડશે. આ આપણી જમણી બાજુ, સોરી ડાબા નથી, જબા છે. તો આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ.
સિમ્પલી સાબિત થઈ ગયું. તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. તમારે ત્રિકોણમિતિય ગુણોત્તર, નિત્ય સમૂહ, તમારે દરેક વસ્તુ યાદ રાખવાની છે તો જ તમારી સાબિતી થશે. હવે આગળ આપણે સ્વાધ્યાય 8.3 શરૂ કરવાના છીએ. એની પહેલાં તમારે ખાસ બધા ત્રિકોણમિતિય ગુણોત્તર અને નિત્ય સમૂહ તમારે યાદ કરીને આવવાનું છે તો તમને આગળના સ્વાધ્યાયના દાખલા સાબિત થશે. તો બસ મળીએ આપણે સ્વાધ્યાય 8.3ની સાથે.